નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત પેન્શનર સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના માસિક પેન્શનમાં વધારા અંગે આજરોજ તારીખ 15/7/2025થી નવો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, આ વિડીયો તમે ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે અને વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો રાજ્યના કર્મચારીઓને ખુશખબર આપતા આંકડા બહાર આવ્યા છે। તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તો મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો આ મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2025થી લાગુ થશે। તો રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં વધારા સાથે કર્મચારીઓના પરિવારોને પણ સીધો લાભ મળવાનો છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તો માહિતી મુજબ મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તો મોંઘવારી ભથ્થામાં વધારા સાથે પેન્શનરો અને કર્મચારીઓના પગાર પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। તો આ મોંઘવારી ભથ્થું છે તે 1 જુલાઈ 2025થી લાગુ થશે અને સાથે સાથે રાજ્યના કર્મચારીઓના તેમજ પેન્શનરોના પગાર વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પરિવારોને પણ સીધો લાભ મળવાનો છે મિત્રો। તો રાજ્ય સરકાર દ્વારા દર 6 મહિને સુધારેલા મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર સુધારો કરવાનો સમય આવી ગયો છે। તો અંતિમ સુધારો 7મા પગાર પંચ હેઠળ થવાનો છે। તો આ સુધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આ વખતે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થવાની સંપૂર્ણ આશા છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો હાલનું મોંઘવારી ભથ્થું કેટલું છે। તો હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% છે। તો સરકારે 1 જાન્યુઆરી 2025થી તેનો અમલ શરૂ કર્યો હતો। તો છેલ્લા મોંઘવારી ભથ્થામાં 1 કરોડથી વધુ કર્મચારીઓ છે તે નિરાશ થયા હતા। તેમજ કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો થવાની અપેક્ષા રાખતા હતા, જ્યારે સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો મિત્રો। તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ જાન્યુઆરી 2025નો જે ડીએ વધારો હતો તેમાં માત્ર 2%નો જ વધારો કરવામાં આવ્યો હતો। તો તેના કારણે કરોડો કર્મચારીઓ અને પેન્શનરો છે તે નિરાશ થયા હતા। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત હોય છે। તો મોંઘવારી ભથ્થામાં વધારા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા મહત્વપૂર્ણ છે। તો આ આંકડા લેબર બ્યુરો દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે। તો આંકડા જણાવે છે કે દેશમાં ફુગાવો વધ્યો છે કે ઘટ્યો છે। તો આ ગણતરી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓના કિંમતને આધારે કરવામાં આવે છે। તો હાલ પૂરતું કર્મચારીઓનો પગાર 6 મહિનાની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો એઆઈસીપીઆઈના આંકડા હોય તે મોંઘવારી ભથ્થું વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। તો આ આંકડા છે તે લેબર બ્યુરો દ્વારા દર મહિનાની અંતિમ તારીખ હોય ત્યારે બહાર પાડવામાં આવતા હોય છે અને આંકડાઓ જણાવે છે કે દેશમાં ફુગાવો વધ્યો છે કે ઘટ્યો છે। તો આ ગણતરી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની કિંમતને આધારે છે તે નક્કી કરવામાં આવતો હોય છે અને હાલ પૂરતું કર્મચારીઓનો પગાર 6 મહિનાની સરેરાશને આધારે નક્કી કરવામાં આવતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો 3 મહિનાથી આંકડા સતત વધી રહ્યા છે। તો છેલ્લા 3 મહિનાથી ફુગાવાના દરના આંકડા વધી રહ્યા છે। તો છેલ્લા 3 મહિનામાં ફુગાવાનો દર આંકડો વધી રહ્યો છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 144 પર પહોંચી ગયો છે। તો જૂન સુધીમાં તે 144.5 સુધી પહોંચવાની ધારણા છે
જેનાથી કર્મચારીઓનો પગારમાં 4%નો મોંઘવારી ભથ્થાનો માર્ગ છે તે મોકળો થશે મિત્રો। તો મિત્રો હાલ સુધીની વાત કરીએ તો જે એઆઈસીપીઆઈનો ઇન્ડેક્સ છે તે 144 પર પહોંચી ગયો છે અને જૂન સુધીમાં તે 144.5 સુધી પહોંચવાની પૂરેપૂરી ધારણા છે, કારણ કે હાલમાં ફુગાવાનો દર છે તે સતત વધી રહ્યો છે। તો મિત્રો જો આ રીતે મોંઘવારી ભથ્થાના દરમાં અને એઆઈસીપીઆઈના આંકડાઓમાં વધારો થતો રહેશે તો આગામી ડીએ વધારો છે તે 4% રહેવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કેટલા કર્મચારીઓને ફાયદો થશે તેના વિશે। તો હાલમાં કેન્દ્ર સરકારમાં લગભગ 52 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તો તેમના પગારમાં મોંઘવારી ભથ્થા અનુસાર વધારો થશે। તે જ સમયે લગભગ 68 લાખ જેટલા પેન્શનરો પણ કેન્દ્ર સરકારમાં કામ કરી ચૂક્યા છે, તો તેમના પેન્શનમાં પણ ફુગાવાના દર અનુસાર વધારો કરવામાં આવશે। તો આ વધારો મૂળ પગાર અને મૂળ પેન્શન અનુસાર થશે મિત્રો। તો મિત્રો હાલમાં વાત કરીએ તો 52 લાખ જેવા કર્મચારીઓ છે અને 68 લાખ જેવા નિવૃત્ત પેન્શનરો છે, તો આ તમામને આજે પગાર વધારાનો લાભ છે તે મળવાનો છે। તો મિત્રો તેમના પેન્શનમાં પણ જે ફુગાવાના દર અનુસાર છે તે વધારો થશે મિત્રો। તો આ વધારો મૂળ પગાર અને પેન્શન અનુસાર કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સારો એવો વધારો થશે, તેમજ કર્મચારીઓના પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થવાની ધારણા છે। તો આ પગાર એવા કર્મચારીઓ માટે વધ્યો છે જેમના મૂળ પગાર 18,000 રૂપિયા છે। તે જ સમયે જે કર્મચારીઓનું મૂળ પેન્શન 9,000 રૂપિયા છે તેમના પેન્શનમાં દર મહિને 360 રૂપિયાનો વધારો થશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને જો 4%નો વધારો થાય તો જે 18,000 રૂપિયાનો મૂળ પગાર મેળવતા હોય તે કર્મચારીઓના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે અને જે પેન્શનર 9,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવે છે તો તેમના પેન્શનમાં 360 રૂપિયાનો વધારો થવા પામશે। તો આ રીતે 4%ના દરે જો મોંઘવારી ભથ્થામાં વધારો થાય તો કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં આ મુજબનો વધારો છે તે થશે મિત્રો। તો મિત્રો વાત કરી તેમ આજના વિડીયોમાં મોંઘવારી ભથ્થામાં જો 4%નો વધારાને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે, તેવી જ રીતે મોંઘવારીનો દર આ વખતે કેટલો વધશે તેની પણ વાત કરી। તો મિત્રો વિડીયોમાં આપણે વિગતવાર વાત તો કરી જ છે, એટલે વિડીયો તમને પસંદ આવી ગયો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જો તમે રોજે રોજ જોવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।